તો અમદાવાદમાં સંકલન સમિતિની બેઠકનું આયોજન થયું હતું, જ્યાં ધારાસભ્ય તરફથી રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટર કચેરીમાં સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ બેઠકમાં રજૂઆત કરી હતી. જમાલપુર ખાડિયામાં ઝોનલ ઓફિસના પ્રશ્નનો હલ નથી આવ્યો તેવી વાત કરી. 9 કલેક્ટર બદલાયા છતાં સમસ્યા યથાવત છે, જેસે તે છે. ભાજપના ધારાસભ્યો પણ પ્રશ્નોને લઈ બેઠકમાં આવ્યા હતા. જમાલપુર ખાડિયા વિધાનસભાના અંદર જ્યાં જમાલપુર ઝોનલ ઓફિસની વાત છે કે જમાલપુર ઝોનલ ઓફિસ ત્યાં પુરવઠાની ઓફિસ બેસતી હોય છે. ત્યાં લોકોને રેશન કાર્ડ કઢાવવા માટે, નામ ઉમેરવા માટે કે નવા રેશન કાર્ડ કઢાવવા માટેની ઓફિસ હોય છે. છેલ્લા ઘણા સમયથી, એટલે આપને કહું કે 2017થી લગાવીને 26 થઈ ગયા, 7 કલેક્ટર બદલાવી ગયા, 7 કલેક્ટરની બદલી થઈ ગઈ, છતાં આજ દિન સુધી મારી આ રજૂઆત છે કે જમાલપુર ઝોનલ ઓફિસ માટે તમે કોઈ જગ્યા ફાળવી આપો અથવા તો નવી કોઈ જગ્યા બનાવી આપો, જેથી કરીને અમદાવાદ શહેરના અને ખાસ કરીને જમાલપુર ખાડિયા વિધાનસભાના જે લોકો છે, સિનિયર સિટીઝન છે, જે ઉપર સીડી પર ચડી નથી શકતા, ત્યાં બેસવાની વ્યવસ્થા નથી, જ્યાં અધિકારીઓ બેસે તેને પણ બેસવાની વ્યવસ્થા નથી. એમને મેં ઓછામાં ઓછી 10 જગ્યા બતાવી, પરંતુ કોર્પોરેશન પણ એ જગ્યાના અંદર રાજ્ય સરકાર પુરવઠા અધિકારીને આપવા તૈયાર નથી.